ओके, सो फरीथी उधार जमानो मतलब समझाऊं तमने तो एक खातु छे टी स्वरूपમાં એક ખાતું છે, ખાતાની બે ભાગમાં મેં એને વહેંચી દીધેલું છે। જે ડાબી બાજુનો ભાગ છે એને આપણે કહીએ છીએ ઉધાર, અને જે જમણી બાજુનો ભાગ છે એને આપણે શેનાથી ઓળખીએ છીએ? જમા તરીકે ઓળખીએ છીએ। આ એક એની વ્યાખ્યા થઈ। બીજી વ્યાખ્યા તો કે આપણે એવું શીખી ગયા કે દરેક વ્યવહારની આપણે શું કરીએ છીએ? અસર આપીએ છીએ, અને આપણે જે પદ્ધતિથી અસર આપીએ છીએ એ પદ્ધતિને કહેવામાં આવે છે દ્વિનોંધી નામા પદ્ધતિ। શું કહેવામાં આવે છે? દ્વિનોંધી નામા પદ્ધતિ। દ્વિનોંધી એટલે દરેક વ્યવહારની આપણે કુલ બે અસર આપીએ છીએ। જે પહેલી અસર આપીએ એ જ અસરને આપણે શું કહીએ છીએ? ઉધાર અસર કહીએ છીએ, અને જે બીજી અસર આપીએ છીએ એને આપણે શું કહીએ છીએ? જમા તરીકે ઓળખીએ છીએ। બરાબર છે? તો લખો હવે વ્યાખ્યા ઉધાર જમા। દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની બેવડી અસર આપવામાં આવે છે। એક અસર ઉધાર હોય છે અને બીજી અસર જમા બાજુએ હોય છે। એના પછીની લીટીમાં લખજો, ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં, આ હિસાબી પદ્ધતિ એટલે ખાતું છે, એમાં જે ડાબી બાજુનો ભાગ છે, ડાબી બાજુને હિસાબી પદ્ધતિમાં ઉધાર બાજુ તરીકે ઓળખવામાં આવે છે। જ્યારે જમણી બાજુને, આ ખાતાની જે જમણી બાજુ છે એને આપણે શું કહીએ છીએ? જમા। જ્યારે જમણી બાજુને હિસાબી પદ્ધતિમાં જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે। ક્લિયર છે બધાને? ઉધાર જમા, દરેક ખાતાની બે બાજુ હોય, ડાબી બાજુનો ભાગ ઉધાર અને જમણી બાજુનો ભાગ આપણે શું કહીશું? જમા તરીકે ઓળખીશું। ઓકે, ક્લિયર છે? એના પછીનો શબ્દ લખો ખાતું। ઓલરેડી ખાતું દોરીને મેં તમને સમજાવી દીધું છે। મેં તમને કીધેલું કે આ શું છે? ખાતું છે। બરાબર છે? લખો, એની વ્યાખ્યા લખો। જે તે વસ્તુ કે વ્યક્તિને લગતા તમામ વ્યવહારો હિસાબી ચોપડામાં એક જ સ્થાને નોંધાય અને વ્યવહારોનો સારાંશ જાણી શકાય તેને ખાતું કહેવામાં આવે છે। તેને ખાતું કહેવામાં આવે છે। જો તમને એક ઉદાહરણ આપું, અહીંયા ઉદાહરણ આપેલું છે તમને, એવું જ એક ઉદાહરણ લઈએ કે માની લો કે આપણા પ્રોવિઝન સ્ટોરની દુકાન હોય। પ્રોવિઝન સ્ટોરના દુકાનમાં જે ગ્રાહક ઉધારમાં વસ્તુ ખરીદીને જાય છે, સ્વાભાવિક છે ઉધારમાં વસ્તુ ખરીદીને જાય એટલે આપણે એનો શું રાખવાનો રહેશે? હિસાબ રાખવાનો રહેશે। તો જ્યારે એનો હિસાબ આપણે અલગથી લખીએ, દર મહિનાના અંતે જેટલી વસ્તુ લઈ જાય એનો એક જગ્યાએ હિસાબ લખીએ છીએ, અને મહિનાના અંતે આપણને ખબર પડે છે કે કેટલા પૈસા આપણે લેવાના થાય છે। રાઈટ? તો આ જે અલગ જગ્યાએ આપણે હિસાબ લખ્યો છે, જ્યાં માત્ર ને માત્ર એ જગ્યા પર એના જ વ્યવહાર હશે, બીજી વ્યક્તિનો વ્યવહાર નહીં હોય,
તો આ જે તમે વ્યવહાર જ્યાં નોંધ્યા છે એને આપણે શું કહીશું? ખાતા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? ક્લિયર છે? એના પછી તો ટોટલ પારિભાષિક શબ્દોમાં 46 શબ્દો હતા. 46 શબ્દ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યા. એ પછી એક નાની અમથી થિયરી આપેલી છે, નવો ટોપિક આપેલો છે, લખો હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ. હિસાબો તૈયાર કરવાની પદ્ધતિઓ. પહેલી પદ્ધતિનું નામ લખો દેશી નામા પદ્ધતિ. દેશી નામા પદ્ધતિ. તો જે નામ આપેલું છે એ જ પ્રમાણે પણ પદ્ધતિ છે. પહેલાના સમયમાં, જૂના સમયમાં જે હિસાબી વ્યવહારો છે અથવા છે હિસાબો એ નોંધવામાં તો આવતા જ હતા, પણ હમણાં વર્તમાન સમયમાં તમે જે એકાઉન્ટ શીખવા જઈ રહ્યા છો એ પ્રમાણે નહીં, એક બીજી પદ્ધતિથી નોંધવામાં આવતા હતા. બરાબર છે? તો એ જે જૂની પુરાણી પદ્ધતિ હતી એ પદ્ધતિને આપણે શેનાથી ઓળખીએ છીએ? દેશી નામા પદ્ધતિ. બરાબર છે? લખો એની અંદર હિસાબો લખવાની આ પ્રાચીન પદ્ધતિ છે. હિસાબો લખવાની આ પ્રાચીન પદ્ધતિ છે અને સામાન્ય રીતે એકાકી વેપારી અથવા નાના વેપારીઓ દ્વારા એકાકી વેપારી અથવા નાના વેપારીઓ દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? તો એને આપણે શું કહીએ છીએ? દેશી નામા પદ્ધતિ. બીજી પદ્ધતિનું નામ લખો દ્વિનોંધી નામા પદ્ધતિ. દ્વિનોંધી નામા પદ્ધતિ. તો જેમ મેં કીધું એ પ્રમાણે કે કોઈ પણ વ્યવહાર થાય એને નોંધવામાં આવે, પણ દ્વિનોંધી નામા પદ્ધતિમાં દરેક વ્યવહારની આપણે કેટલી અસર આપીશું? 2 અસર આપીશું. એક ઉધાર અને બીજી જમા. તો એટલા માટે આ પદ્ધતિને આપણે કઈ રીતે ઓળખીએ છીએ? દ્વિનોંધી નામા પદ્ધતિ. અને આખા વર્ષ દરમિયાન તમે જે એકાઉન્ટ ભણવાના છો એ પણ કઈ પદ્ધતિથી ભણવાના છીએ આપણે? દ્વિનોંધી નામા પદ્ધતિ. લખો એની વ્યાખ્યા પહેલા તો. દ્વિનોંધી નામા પદ્ધતિ ની સમગ્ર સમજ હિસાબી પદ્ધતિના ઉધાર જમાના નિયમ પર આધારિત છે. એના પછી લખો દ્વિનોંધી નામા પદ્ધતિમાં હિસાબો તૈયાર કરવા 3 જુદા જુદા આધાર લેવામાં આવે છે. 3 જુદા જુદા આધાર લેવામાં આવે છે. પહેલું ધોરણ છે વેપારી ધોરણે. વેપારી ધોરણે દ્વિનોંધી નામા પદ્ધતિ. સમજી લો પહેલા વેપારી ધોરણ એટલે શું? તો કે જે હિસાબી વર્ષના તમામ વ્યવહાર નોંધવામાં આવે છે તે જ હિસાબી વર્ષમાં આવક, જાવક, જવાબદારી, મિલકતનો સમાવેશ કરવામાં આવે છે અને જે તે હિસાબી વર્ષની જ ઉપજ અને ખર્ચ ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં ચાલુ વર્ષની મળવાની બાકી, આવક વગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે. ધ્યાનથી સમજજો. બંનેમાં ફરક શું છે?
મેઇન છે રોકડ ધોરણ અને બીજું છે વેપારી ધોરણ. બરાબર છે? અહીંયા બેવનો આપણે તફાત લઈએ તો ક્લિયર થશે. એક બાજુ છે રોકડ ધોરણે અને બીજું છે વેપારી ધોરણે. બરાબર છે? રોકડ ધોરણમાં માત્ર રોકડ આવક અથવા રોકડ જાવક, શોર્ટમાં કહીએ તો ખાલી રોકડ વ્યવહાર જ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે? બીજા વ્યવહાર ધ્યાનમાં લેવામાં આવતા નથી. બરાબર છે? જ્યારે અહીંયા રોકડ વ્યવહાર પણ ધ્યાનમાં લેવામાં આવે. ઉધાર વ્યવહાર પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર છે? પણ એ બધા કયા વર્ષના હોવા જોઈએ? ચાલુ વર્ષના વ્યવહાર હોવા જોઈએ. તો આ મેઇન તફાવત છે કે રોકડ ધોરણમાં માત્ર ને માત્ર રોકડ વ્યવહાર જ, કોઈ હમણાં આપણી દુકાનેથી રોકડેથી વસ્તુ ખરીદીને લઈ જાય તો રોકડના ધોરણના આધારે આપણે એની નોંધ થશે. બરાબર છે? પણ જો કોઈને આપણે બિલ ચૂકવવાનું બાકી હોય, સમય થઈ ગયો હોય પણ બિલ હજી સુધી ચૂકવ્યું ન હોય, તો ભલે આપણી જવાબદારી ઉદ્ભવે છે, રોકડના ધોરણે આવા વ્યવહારની નોંધ નથી થતી. વેપારી ધોરણે કોઈને આપણે બિલ ચૂકવવાનું છે, તો માન લો લાઇટ બિલ ભરવાનું છે 7 તારીખે, ત્યારે ન ભરીએ તો જ્યાં સુધી તમે એ બિલ ન ભરો ત્યાં સુધી આપણે વેપારી ધોરણેમાં શું બતાવીએ છીએ? તો કે ચૂકવવાનું બાકી વીજળી બિલ એવું બતાવીએ છીએ. જ્યારે રોકડ ધોરણે આ પ્રકારના વ્યવહારો રોકડ વ્યવહારમાં આવા કોઈ પણ જે વ્યવહાર છે એને ધ્યાનમાં લેવામાં આવતા નથી. બોલો, ક્લિયર છે બધાને? વેપારી ધોરણે એટલે શું અને રોકડ ધોરણે એટલે શું? પ્રશ્ન હોય તો પૂછી શકાય. છે કોઈને કોઈ પ્રશ્ન? બોલો હર્ષ, નીરવ, કેવલ, પ્રશ્ન છે એટલે હાથ ઊંચો કર્યો છે? ના સર. ઓકે ઓકે ઓકે. ના સર. આ ખબર પડી બધાને? વેપારી ધોરણે એટલે શું અને રોકડ ધોરણે એટલે શું? બરાબર છે? કશું ચૂકવવાનું બાકી હોય, મળવાનું બાકી હોય, બરાબર છે, કશું અગાઉથી મળેલું હોય, આવા આવક અને ખર્ચા રોકડના ધોરણે કોઈ દિવસ નોંધ કરવામાં નથી આવતા. જ્યારે એવા વ્યવહારો વેપારી ધોરણે નોંધ કરવામાં આવે છે. બરાબર છે? ચાલો, તો ખાલી વેપારી ધોરણેમાં લખી દો મળવાની બાકી આવક, ચૂકવવાના બાકી ખર્ચા વગેરેનો સમાવેશ થાય છે. એવું લખો ખાલી વેપારી ધોરણેમાં મળવાની બાકી આવક, ચૂકવવાના બાકી ખર્ચા વગેરેનો સમાવેશ થાય છે. રોકડના ધોરણે લખો બેટા શબ્દ આપેલો છે, ફક્ત રોકડમાં થયેલ વ્યવહાર જ નોંધવામાં આવે છે. બરાબર છે? તો જે આવક, જે જાવક, જે જવાબદારી કે મિલકત રોકડમાં મળે અથવા રોકડમાં ચૂકવાય એનો જ રોકડના ધોરણે શું થાય છે? નોંધ કરવામાં આવે છે. બીજા કોઈ ઉધાર વ્યવહારની આપણે અહીંયા નોંધ લેતા નથી. બરાબર છે? ક્લિયર છે? રોકડના ધોરણે અને વેપારી ધોરણે. બરાબર છે? ત્રીજું છે મિશ્ર ધોરણ. મિશ્ર ધોરણ એટલે શું? રોકડનું પણ ધોરણ હોય અને વેપારી ધોરણ પણ. એને શું કહેવાય? મિશ્ર ધોરણ. લખો આ પદ્ધતિને વેપારી ધોરણની સુધારેલ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ પદ્ધતિએ વેપારી ધોરણ અને રોકડ ધોરણના
મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. આ બંને પદ્ધતિનું મિશ્રણ એટલે મિશ્ર પદ્ધતિ. સર આ લાસ્ટ લીટી ફરી બોલો. આ પદ્ધતિએ વેપારી ધોરણ અને રોકડ ધોરણના મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, ક્લિયર છે? તો કેટલા ટોપિક જોયા ફરીથી ફટાફટ રિકોલ કરીએ. એક તો જોયું આ બે શબ્દ તો ફટાફટ જોયા જ આપણે. પદ્ધતિઓમાં બે શબ્દ જોયા. એક દેશીનામા જૂની પુરાણી પદ્ધતિ છે, બીજી દ્વિનોંધીનામા પદ્ધતિ. દ્વિનોંધીનામા પદ્ધતિ એટલે જેની બે અસર હોય છે, દરેક વ્યવહારની બે અસર હોય, એક ઉધાર અને બીજી જમા. દ્વિનોંધીનામા પદ્ધતિમાં પણ અલગ અલગ ધોરણ છે, અલગ અલગ ભાગ છે. અલગ અલગ ધોરણે અલગ અલગ ભાગે આપણે દ્વિનોંધીનામા પદ્ધતિ નોંધતા હોઈએ છીએ. પહેલું છે વેપારી ધોરણ, જેમાં તમામ વ્યવહાર નોંધવામાં આવે છે. એ રોકડ હોય, ઉધાર હોય, મળવાના બાકી હોય, ચૂકવવાના બાકી હોય, બધા વ્યવહારની નોંધ થાય છે. રોકડના ધોરણમાં માત્ર ફક્ત રોકડના જ વ્યવહાર નોંધવામાં આવે છે. ઉધાર વ્યવહારને અહીંયા કોઈ સ્થાન નથી. અને ત્રીજી મિશ્ર પદ્ધતિ, જેમાં રોકડ ધોરણ પણ આવી ગયું, વેપારી ધોરણ પણ આવી ગયું. એ બંનેના મિશ્રણને આપણે મિશ્ર પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, ક્લિયર છે? હવે છેલ્લે તમને આપેલું છે હિસાબી તૈયાર કરવાના તબક્કા. બરાબર છે? તો હંમેશા આ તબક્કાની ઉપર પણ હજી એક બે સ્ટેપ ઉમેરી શકાય. સમજી લેજો એ સ્ટેપ શું ઉમેરી શકાય. સૌથી પહેલા આ તબક્કાની ઉપર શું આવશે, તો કે સૌથી પહેલા વ્યવહાર થાય, પછી વ્યવહાર આર્થિક છે કે પછી બિનઆર્થિક એ ચેક કરવાનો. બરાબર છે? બિનઆર્થિકની કોઈ દિવસ હિસાબી પદ્ધતિમાં નોંધ ના થાય. આર્થિક વ્યવહાર હોય તો એ આર્થિક વ્યવહારનું હંમેશા શું ઉદ્ભવે? વાઉચર ઉદ્ભવે છે. વાઉચર એટલે આપણે આગળ જોઈ ગયા, કોઈ પણ બિલ હોય, ચલણ હોય, ચેક હોય, આ બધાને વાઉચર કહીએ છીએ. આ વાઉચર પરથી પહેલી જે નોંધ થાય, સૌથી પહેલી જે નોંધ કરીએ એ નોંધને શું કહેવામાં આવે છે? આમનોંધ. અને જો આમનોંધમાં ના જવું હોય તો આપણી પાસે બીજો ઓપ્શન શું છે? પેટા નોંધ. બરાબર છે? આ સ્ટેપ બાય સ્ટેપ આપણે એક એક ચેપ્ટરમાં જ આ શીખવાના છે કે વ્યવહાર પરથી સૌથી પહેલા પ્રેક્ટિકલ ચેપ્ટર આવશે આપણું આમનોંધ. આમનોંધના બદલાનું શું આવે? પેટા નોંધ. એના પછીનું જે ચેપ્ટર આવશે એને આપણે કહીએ છીએ, એના પછીનું નેક્સ્ટ સ્ટેપ ખાતા વહી ખતાવણી. એટલે આમનોંધ નોંધ્યા બાદ એની આપણે શું કહીશું? ખાતા વહી ખતાવણી કરીશું. અને ત્યારબાદ છેલ્લે કાચું સરવૈયું બનશે વર્ષના અંતે. કાચા સરવૈયામાં હવાલા તમે ઉમેરશો. આ બધા નવા શબ્દ છે. એક એક ચેપ્ટર બનશો એટલે તરત જ બધા શબ્દો ચેપ્ટરમાં શું છે તમને ખબર પડી જશે. કાચું સરવૈયું અને હવાલા પરથી છેલ્લે આપણે બનાવીશું વાર્ષિક હિસાબ. અને આના પરથી આપણને ખબર પડશે કે ધંધામાં નફો ગયો છે કે નુકસાન, અથવા બીજું શું ખબર પડશે? ધંધાની આર્થિક પરિસ્થિતિ. પરિસ્થિતિ શું છે આપણે હમણાં જોઈ ગયા. કાં તો ધંધો નાદાર હશે, કાં તો સદ્ધર હશે. તો એ આપણને શેના પરથી ખ્યાલ આવશે? વાર્ષિક હિસાબ પરથી ખ્યાલ આવશે. બરાબર છે, ક્લિયર છે બેટા? સ્ટેપમાં હમણાં સ્ટેપ ડિટેલમાં નહીં ખબર પડે. એક એક ચેપ્ટર જોઈશું ત્યારે જ આ તમને એક એક સ્ટેપ્સ ખબર પડશે. ઓકે, ક્લિયર છે? કોઈને કોઈ પ્રશ્ન તો રેઝ યોર હેન્ડ.